સુખના સમયે સંસાર વધી જાય. દૂર દૂરના સગાઓ પણ સુખી માણસ પાસે આવીને અમારે તો બહુ નજીકના સગા, અમારે તો સીધા સગા, અમારે તો બહુ આત્મીયતાનો સંબંધ, બધા સગા થવા આવે સુખીના. પ્રભુ, સંસારને છોડવાની તાકાત અમારામાં નથી. અને સુખ આવે છે ને ત્યારે સંસાર વધી જાય છે. દુઃખ એટલા માટે માંગુ છું કે સંસાર છોડવાની તાકાત અમારામાં નથી, પણ દુઃખ આવશે ને તો અમારે સંસાર નહીં છોડવો પડે, સંસાર જ અમને છોડીને જતો રહેશે. અને એટલા માટે અમારી ભક્તિમાં કોઈ વિઘ્ન નહીં આવે, કોઈ બંધન નહીં આવે. પ્રભુ કહેવા લાગ્યા, પણ દુઃખ કેમ આપી શકું? હું તો સુખનો દાતા છું. કુંતાજી કહેવા લાગ્યા, દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય છે, પિતા પક્ષમાં અને પતિ પક્ષમાં. પાંડુ શું, વૃષ્ણિ શું, પણ હું 3 જગ્યાએ બંધાયેલી છું, પાંડુમાં, વૃષ્ણિ કુળમાં, અને મારું ત્રીજું બંધન આપની સાથે. પ્રભુ એમ કરો, બંને હાથમાં ખુલ્લી તલવાર લઈ લો, ખડગ લઈ લો, અને મારા બંને લૌકિક બંધનો કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ બાકી રહી જાય અને બાકી બધા સંસારના સંબંધો સમાપ્ત થઈ જાય. કુંતાજી સ્તુતિ કરતા પ્રભુ કહેવા લાગ્યા કે મારે તો હવે દ્વારિકા જવું છે. આટલા સમયથી હું હસ્તિનાપુર. પ્રભુ પોતાના મિત્રતા અને પોતાનો સંબંધ નિભાવવા માટે કેટલા વર્ષો સુધી હસ્તિનાપુર રહ્યા. અહીંયા પ્રભુ તો હટ પકડીને બેઠા છે કે હવે હું દ્વારિકા જાઉં. અને જ્યાં રથ ઉપર સવાર થયા એટલામાં એક દૂત દોડતો દોડતો આવ્યો. મહારાજ, ઉભા રહો, ઉભા રહો. શું છે? પ્રભુ, આપે કોઈને વચન આપ્યું છે અને વચન નિભાવ્યા વગર આપ જઈ ન શકો. અને પ્રભુને કંઈક યાદ આવ્યું ને રથ પરથી નીચે ઉતરી ગયા. કુંતાજીને એમ થયું કે મારી સ્તુતિ સાંભળીને પ્રભુ રોકાયા. અર્જુનને એમ થયું મારી મિત્રતા જોઈને પ્રભુ રોકાયા. યુધિષ્ઠિરને એમ થયું કે મારો આગ્રહ જોઈને ઠાકોરજી રોકાયા. દરેકને એમ લાગ્યું, પણ પ્રભુ તો રોકાયા છે પોતાના ભક્ત દાદા ભીષ્મ માટે. એવી કથા મહાભારતમાં કહેવામાં આવે છે કે જ્યારે ભીષ્મજી પાસે આવ્યો, દુર્યોધનને કહેવા લાગ્યો કે દાદાજી, આપ બરાબર યુદ્ધ લડતા નથી, પક્ષપાત કરો છો. ભીષ્મજી કે કયો પક્ષપાત? આટલા કૌરવો મર્યા ને એકે પાંડવ મર્યો નથી. આ પક્ષપાત નહીં તો બીજું શું છે? ભીષ્મજી કહેવા લાગ્યા, હું તને વચન આપું છું, કાલે 5 માંથી 1 પાંડવ જશે. અને એમ કર, બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે હું ધ્યાનમાં બેઠો ત્યારે તારી પત્નીને મારી પાસે મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ, પછી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી. પ્રભુને સમાચાર મળી ગયા. બ્રહ્મ મુહૂર્તમાં પ્રભુ પહોંચ્યા દ્રૌપદીની છાવણીમાં, જગાડી દ્રૌપદીને કહ્યું, ચાલ મારી સાથે. તો પ્રભુ, જવાનું ક્યાં છે? તો કહો, પ્રશ્ન ન કરીશ, હું જ્યાં જઉં છું મારી પાછળ ચાલવાના. ચાલતા ચાલતા આવ્યા ભીષ્મજીની છાવણી પાસે. અરે, આ તો દાદાજીની છાવણી. હા, અંદર જા, ધ્યાનમાં બેઠા હશે દાદાજી, પગે લાગજે અને જે આપે એ બોલ્યા વગર લઈને બહાર આવી જજે. અને કદાચ જો પૂછે કે તને અહીંયા લાવ્યું કોણ, તો મારું નામ તો કહેતી જ નહીં. અને દ્રૌપદી અંદર પ્રવેશ કરે છે. દાદાજી ધ્યાનમાં બેઠા છે અને જ્યાં ધ્યાનમાં બેઠા છે દાદાજી નિકટ આવ્યા, દ્રૌપદીને ચરણોનો સ્પર્શ કર્યો અને ભીષ્મજીને એમ થયું કે દુર્યોધનની પત્ની છે. બંને હાથ ઊંચા કરીને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને જ્યાં આટલું દાદાજીના મુખે સાંભળ્યું, પ્રસન્ન થઈ ગઈ દ્રૌપદી અને કહેવા લાગી, દાદાજી બહુ મોટી કૃપા કરી, હવે 5 માંથી 1 પાંડવને આપ મારી ન શકો. ભીષ્મજીને આશ્ચર્ય થયું, દ્રૌપદી, તને આ સમયે અહીંયા લાવ્યું કોણ? અને દ્રૌપદીને યાદ આવ્યું કે પ્રભુએ તો બોલવાની ના પાડી હતી. ગભરાઈ દ્રૌપદીને કહેવા લાગી, હું તો મારી સખી સાથે આવી. ભીષ્મજીએ કહ્યું, મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પીતાંબર કાઢ્યું ને ઘૂંઘટો તાણી લીધો. ભીષ્મજી આવ્યા નિકટ અને જ્યાં ઘૂંઘટો ઊંચો કર્યો, બોલો દ્વારિકાધીશ કી જય. સ્મિત કરતા પ્રભુના મુખારવિંદના દર્શન થયા. હૃદય ભરાઈ આવ્યો ભીષ્મજીનું કે પ્રભુ, આ રીતે આપ ભક્તોનો પક્ષપાત કરો. વચન આપો, આજે જે રીતે આપ મને દર્શન આપી રહ્યા છો, મારો અંત સમય હોય ત્યારે આપ મને દર્શન આપવા પધારશો. અને પ્રભુ વચન આપે છે કે હા દાદાજી, આપના અંત સમયે હું સામેથી દર્શન આપવા આવીશ. પ્રભુ ઉતરી ગયા રથ પરથી અને અહીંયા બાણ સૈયા પર ભીષ્મજી સૂતા છે. આખું શરીર બાણથી વિંધાયેલું છે.
આર પાર નીકળી ગયા છે બાણ. ભીષ્મજી, જો આખું મહાભારતના પ્રસંગો તમે જુઓ, ઘણી વાર સંજોગો માણસના શત્રુ થઈ જતા હોય. આખા મહાભારતના તમે પ્રસંગોને શાંતનુ રાજાથી જુઓ, અને વ્રત લીધું અખંડ બ્રહ્મચર્યનું ભીષ્મજીએ, જે ગાદી પર બેસશે આ ગાદીને વફાદાર રહી. ભીષ્મજીએ જીવનમાં એક જ ભૂલ કરી, સિંહાસનને વફાદાર રહ્યા પણ પ્રજાને વફાદાર ન થયા. જે આવે એને સાથ આપે. દુર્યોધન ધૃતરાષ્ટ્રની મહેચ્છાઓ છે. એમ જોવા જાવ તો તમને મહાભારતનો વિલન દુર્યોધન લાગે, પણ સાચો વિલન દુર્યોધન નથી, ધૃતરાષ્ટ્ર છે. કારણ કે દુર્યોધનની અંદર જે મહત્વકાંક્ષાઓ છે એ ધૃતરાષ્ટ્રના મનની મહત્વકાંક્ષાઓ છે. અને ઘણીવાર વડીલો પોતાના સંતાનો માટે વ્યવસ્થા ન કરી જાય ને તો એમના ઝઘડાના બીજો વડીલો જ વાવીને જતા હોય છે. ઘણીવાર ઘણા કુટુંબોમાં મેં જોયું છે, વડીલોએ કરેલી અવ્યવસ્થાઓ બાળકોએ ક્લેશ રૂપે, ઝઘડાઓ રૂપે, કોર્ટ કચેરી રૂપે ભોગવવી પડતી હોય છે. વ્યવસ્થાઓ નહીં કરવાથી જ અવ્યવસ્થાઓ થાય છે. એટલે વડીલોને કહીશ, એવી અવ્યવસ્થાઓ તમારા પાછળ ન મૂકી જતા કે એનો ભોગ તમારા જ બાળકોને બનવું પડે. ક્યાંક મહાભારતમાં તમે જુઓ તો ધૃતરાષ્ટ્ર રાજા બનવો જોઈએ, અંધ છે, અને પાંડુ રાજા બન્યા, અને યોગ્યતા યુધિષ્ઠિરની છે. રાજાનો હવે એનો સમય છે, અને ધૃતરાષ્ટ્રને એમ થાય કે ચલો હું અંધ છું, મારા દુર્યોધનમાં તો બધા લક્ષણો છે રાજાના, એને કેમ ન મળે? અને ત્યાંથી જે શરૂ થાય છે, એટલે કહ્યું ને મહાભારતમાં બધે જ મારું 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 છે. મામ કહા પાંડવાસ્તે, મહાભારતમાં મારું મારું છે. રામાયણમાં તારું તારું છે. બધા એકબીજાને આપે છે, ના તું લઈ જા, ભગવાન રામ ભરતને આપે, ભરત રામને આપે. તો મહાભારતમાં મારું મારું, રામાયણમાં તારું તારું, અને ભાગવત શીખવાડે ન મારું ન તારું, આ બધું ઠાકોરજીનું છે. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો સર્વ સમર્પણ કરીને સુખી થઈ જા. તારી પાસે રાખીશ તો એ જ તારી વસ્તુ દુઃખનું કારણ બનવાની. પ્રભુને ધરી દઈશ તો તું નિશ્ચિત થઈ જઈશ, પ્રભુ બધું સાચવી લેશે. ભક્તો નિશ્ચિતતામ વ્રજે. અહીંયા ભીષ્મજી બાણ સૈયા પર સુતા છે, અને કહેવાય છે કે ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે. સૂર્યની બે ગતિ છે ને, દક્ષિણાયન અને ઉત્તરાયણ, અને શાસ્ત્ર એમ કહે છે, અને ગીતાજીમાં પણ ચર્ચા છે, ઉત્તરાયણમાં જે દેહ છોડે એની સદગતિ થાય. પણ આચાર્યો તો અર્થ એમ કરે છે કે ભીષ્મજી કોઈ સૂર્યની ગતિની રાહ નથી જોતા. ઉત્તરાયણ એટલે કેવલ સૂર્યની જ ગતિ નહીં, પણ ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની, અને એના ગર્ભમાં જેણે અયન એટલે કે નિવાસ કર્યો છે એવા ઠાકોરજીની પ્રતીક્ષા ઉત્તરા કરી રહી કે પ્રભુ દર્શન આપે, પ્રભુના દર્શન કરો, અને પછી દેહનો ત્યાગ કરો. પ્રભુ પાંડવોને લઈને પધાર્યા છે મળવા માટે. અદ્ભુત પ્રશ્નોત્તરીઓ છે, અદ્ભુત છે મહાભારતમાં. બાણ સૈયા પર ભીષ્મજી સુતા છે, આખું શરીર વિંધાયેલું છે બાણોથી. શ્વેત ધોતી ને શ્વેત ઉપરણો, શ્વેત દાઢી લાંબી છે, શ્વેત લાંબા કેશ છે, શરીર વિંધાયેલું છે, પણ ચહેરા પર એ જ પરમ શાંતિ છે. જીવનભરનો અનુભવ લઈ ભીષ્મજી બાણ સૈયા પર સુતા છે. સમાચાર મળ્યા, પ્રભુ પધાર્યા છે, અને સમાચાર મળતાની સાથે ધીમે રહીને ભીષ્મજી પોતાના નેત્ર ખોલે છે, અને સામે પ્રભુના મુખારવિંદના દર્શન થાય. અને પ્રભુના મુખારવિંદના દર્શન થતાની સાથે નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુ, મને ભરોસો હતો કે આપ પધારશો, અને એટલા માટે જ મેં આપના માટે એક ભેટ સાચવીને રાખી છે. પ્રભુ કહે, આપનું શરીર બાણથી વિંધાયેલું ને આપ શું ભેટ કરવાના? અને સ્તુતિ કરતા ભીષ્મજી બોલ્યા,